ઉત્તરાયણનો તહેવાર હોય અને ઊંધિયાની જયાફત ન માણી હોય તેવું તો આખરે કેવી રીતે ચાલે? અમદાવાદીઓ આજે ફક્ત એક જ દિવસે લાખો રૂપિયાનું ઊંધિયું ખાઈ જાય છે. સવારથી જ ઊંધિયાના સ્ટોલ્સ અને દુકાનોમાં ઊંધિયું ખરીદવા લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી. તો ઊંધિયાની જયાફત માણવા માટે અમદાવાદ વાદીઓ કઈ પ્રકારે કતાર લગાવીને ઊભા છે, શું પરિસ્થિતિ છે, વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા. રોનક, હાલ કયા વિસ્તારમાં આપ ઉપસ્થિત છો અને ખાસ કરીને લોકોનો આજનો આવી કાતિલ ઠંડીની અંદર કેવો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો? રોનક, જી બિલકુલ, જે પ્રકારે આપે કહ્યું કે ઉત્તરાયણ અને અમદાવાદીઓ આ ઉત્તરાયણની ઉજવણીમાં કેવી રીતે પાછા પડે, શું શું નવું કરી શકાય તે પ્રકારના વિચાર હોય છે. તે તમામ બાબતોની વચ્ચે વહેલી સવારથી જ કોટ વિસ્તાર સહિતના તમામ વિસ્તારોમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. ત્યારે ઊંધિયાની જયાફતની જે આપણે વાત કરી છે તો એના માટેની પણ જે તૈયારી છે, આપ તૈયારી જુઓ. જે ઠંડીની પણ આપણે વાત કરી, પરંતુ ઠંડી પણ આ અમદાવાદીઓને ઊંધિયા જલેબી સહિતની જે વાનગીઓ છે તેની મજા માણતા કેવી રીતે રોકી શકે. વહેલી સવારથી જ કોટ વિસ્તારમાં જે અમદાવાદીઓ છે તે લાઈન લગાવીને ઊભા છે. ઘણા સ્ટોલ તો એવા છે જ્યાં આગળ અત્યારથી જ જે ઊંધિયું જલેબી છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે, તેનું વેચાણ છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે. આ જ પ્રકારે જે અમદાવાદના આજે અનેક વિસ્તારોનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. મકર સંક્રાંતિનો પર્વ એટલે કે ધાબા પર સ્નેહી પરિજનો સાથે માત્ર ઉત્તરાયણની ઉજવણી અને તેની સાથે સાથે ઊંધિયાની મજા. કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું. તમારું નામ જણાવો, તમે કેટલા સમયથી ઊંધિયું લેવા માટે ઉભેલા હતા? મારું નામ છે ગૌરાંગભાઈ સ્વામિનારાયણ. હું જન્મ્યો ત્યારથી કુસુમ કાકીનું ઊંધિયું ખાતો આવ્યો છું અને ઉત્તરાયણમાં એમના ઊંધિયા સિવાય અમને બીજો કોઈ ઊંધિયાનો ટેસ્ટ ભાવતો નથી. અચ્છા, એવી તો શું વિશેષતા ઊંધિયામાં છે કે અમદાવાદીઓ લાંબી કતારો સવારથી લગાવીને ઉભા છે? ઉત્તરાયણના પર્વમાં એવું કહેવામાં આવે કે ઊંધિયું જલેબી ના ખાધું હોય તો ઉત્તરાયણની મજા બી નહીં જોડે, સાથે પતંગની તો મજા છે, બરોબર છે. પણ કુસુમ કાકીનું ઊંધિયું એટલે ટેસ્ટમાં એટલું બેસ્ટ હોય છે કે તમે આંગળા ચટતા રહી જાઓ. અચ્છા, અને લોકો પણ છે કતારમાં, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આપ જુઓ જે પ્રમાણે અમદાવાદીઓ કહી રહ્યા છે. કાકા, શું નામ છે તમારું? તમે શાના માટે ઉભા છો? અહીંયા ઊંધિયું કચોરી લેવા. અચ્છા, એક વિશેષતા છે કે મકર સંક્રાંતિ અમદાવાદીઓ ઊંધિયું અને જલેબીની મજા તમામ બાબતો સાથે માણે છે. એનું શું કારણ શું છે? એક એનો કહેવાય કે ઊંધિયું કે જલેબી ના ખાધી હોય તો આ તહેવાર અધૂરો છે આપણા માટે, દરેક ગુજરાતી માટે, અને ખાસ અમદાવાદી માટે તો ખાસ. અચ્છા, આ આપણે કતાર જોઈ. અમે આપને બીજા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યાં આગળ આ ઊંધિયાનું જે ઉત્પાદન છે તે થઈ રહ્યું છે. કેવી જે મોટા તપેલા સહિતની જે બાબતોમાં ઊંધિયું છે, આ ઉપરાંત જે અન્ય વાનગીઓ છે તેમાં જલેબીનો સમાવેશ થાય છે, તેની તૈયારીઓ છે તે પૂર્વેથી જ કરવામાં આવતી હોય છે. ત્યારે જે ઊંધિયાના વેચાણકર્તાઓ છે તેમની સાથે પણ જે વાત છે તે કરવાનો પ્રયાસ કરીશું. બા છે, તેઓ વર્ષોથી ઊંધિયું બનાવે છે, તેમની સાથે પણ વાત કરવા પડે. બા, તમારું નામ શું છે? કેટલા વર્ષથી તમે આ ઊંધિયું બનાવો છો? બે મિનિટ. ઉત્તરાયણની વ્યસ્તતા આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો. અચ્છા બા, તમારું નામ શું છે? કેટલા વર્ષથી તમે આ વેચાણ કરો છો? કુસુમબેન કનૈયાલાલ મોદી. બોલો. અચ્છા, શું વેચાણ કરો છો અને શું વિશેષતા છે એની? આ ઊંધિયું, જલેબી, કચોરી, પૂરી, ગળ્યો ખીચડો, તીખો ખીચડો બધું વેચાય છે. આજે ઊંધિયું કેટલું તૈયાર કર્યું તમે? આજે ઊંધિયું 1500 થી 2000 કિલો. અચ્છા, કેટલા સમયથી લોકો લાઈન લગાવીને ઉભા છે? શું વિશેષતા છે? સવારના 6:30 થી લાઈન લાગે છે અમારા. આપ જુઓ અમદાવાદના પોળની વિશેષતા જુઓ, અમદાવાદના કોટ વિસ્તારની વિશેષતા જુઓ. જે પ્રકારે કુસુમબેન ઊંધિયું તૈયાર કરે છે, તેમણે કીધું કે 2000 કિલો ઊંધિયું છે તે તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. વહેલી સવારે 6:30 વાગ્યાથી જ લોકો છે તે લાઈન લગાવીને ઊભા છે. આ તમામ બાબતોની વચ્ચે આજે અમદાવાદમાં ઠંડીનો કહેર છે તે પણ જોવા મળી રહ્યો છે. આ તમામ ગુલાબી ઠંડી વચ્ચે મકર સંક્રાંતિની ઉજવણી અને ઊંધિયા જલેબીની જયાફત લોકો માણી રહ્યા છે. આભાર રોનક. તો આખરે રોનક પણ પોળ વિસ્તારની અંદર છે અને ત્યાં આખરે આ મકર સંક્રાંતિનો જે ખરો આનંદ છે તે માણી રહ્યા છે. પછી તે પતંગની બાજી હોય કે પછી આખરે ખાણીપીણીની વાત હોય, અમદાવાદીઓ કશે પાછા નથી પડતા. હાલ પોળ વિસ્તારની અંદર ઊંધિયાની જયાફત લોકો માણી રહ્યા છે, ગરમ ગરમ જલેબી ખાઈ રહ્યા છે. તીખો ખીચડો અને મીઠો ખીચડોનો પણ એક અદ્ભુત સ્વાદ આજના રોજ માણવા મળતો હોય છે. કચોરી, ઊંધિયું, આ તમામની જયાફત તમામ લોકો
માણી રહ્યા છે। આ ઉપરાંત સુરતની જો વાત કરું તો સુરતમાં મકર સંક્રાંતિને લઈને ઊંધિયાની ભારે માંગ રહે છે। વહેલી સવારથી જ અહીં ઊંધિયા લેવા માટે લોકો કતારોમાં ઊભેલા જોવા મળ્યા। શાકભાજીના ભાવ ચોક્કસ વધી ગયા છે અને તેને કારણે ઊંધિયાના ભાવમાં પણ થોડો વધારો જોવા મળ્યો। સુરતમાં 500 રૂપિયા કિલોના ભાવે ઊંધિયાનું વેચાણ ચાલુ છે। સુરતીઓ પરિવાર સાથે ધાબે આ પર્વની મિજબાની પણ માણશે। આજે ઉત્તરાયણનો તહેવાર એટલે સુરતીઓનો પરિવાર સાથે ઉજવવાનો તહેવાર છે। ખૂબ જ ઉત્સાહપૂર્વક સુરતમાં ઉત્તરાયણ ઉજવાતી હોય છે। કોઈ ભલે ગમે તે કહે પણ સુરતની તોલે બીજા કોઈ શહેરની ઉત્તરાયણ આવતી નથી અને ઊંધિયા વગરની ઉત્તરાયણ એ સુરતીઓ માટે અધૂરી ઉત્તરાયણ છે। એટલે આજે ઉત્સાહપૂર્વક લોકો ઊંધિયું ખાઈ રહ્યા છે। અમે અહીં ઊંધિયું લેવા આવ્યા છે। મોંઘવારી હોય કે ગમે તે હોય, દર વર્ષે અમે અહીંયાથી જોશી ફરસાણનું ઊંધિયું ખાઈએ છીએ અને ઉત્તરાયણને એન્જોય કરીએ છીએ। મોંઘવારી હોય કે ગમે તે હોય, તહેવાર તો એન્જોય કરવા જ પડે ને। એમાં